તો આ તરફ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો। નિર્માણાધીન સાની ડેમમાં નવા નીરની આવક થઈ છે। નિર્માણ કાર્ય ચાલુ હોવાથી ડેમ પરથી પાણી વહી રહ્યા છે। અનેક ગામોને જોડાતો માર્ગ જે છે તેના પર પાણી ફરી વળ્યા છે। રસ્તા પર પાણી ફરી વળતા ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં 24 કલાકમાં ભારે વરસાદ ખાબકેલો હોય ત્યારે સાની ડેમ છે તે સાની ડેમમાં નવા નીરની આવક થઈ છે। આ સાની ડેમમાં જે પિલોર છે તે પિલોરના પાયા સુધી પાણીની આવક છે તે જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો સાની ડેમ નજીક આવેલો જે માર્ગ છે તે માર્ગ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। તેના કારણે જયપુરથી સૂર્યાવદરનો જે માર્ગ છે તે માર્ગ બંધ થઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। ત્યારે બીજી તરફ વાત કરીએ તો સાની ડેમમાં નવા નીરની આવક થતા ખેડૂતો છે તે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી આ સાની ડેમનું કાર્ય છે તે ચાલી રહ્યું છે, પરંતુ આ વર્ષે પણ આ સાની ડેમ છે તે ખાલી રહેશે। જય ગોસ્વામી, TV9 દેવભૂમિ દ્વારકા।